જૂનાગઢના વંથલીમાં ભૂમાફિયા સામે તવાઈ. વંથલી નજીક ખાણ ખનીજ વિભાગના દરોડા રેતી ભરેલા 9 ટ્રક સહિત 3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મંજૂરી વિના જ બે રોકટોક ચાલતું હતું ખનન અને 2 દિવસ પહેલા જ સાંતલપુર ગામે ડમ્પરે કર્યો હતો અકસ્માત. રેતી વહન કરતા ડમ્પરની અડફેટે મહિલાના મોત પછી રોષ વ્યાપી ઉઠ્યો અને રોષે ભરાયેલા ગ્રામજનોએ બેફામ ડમ્પર સામે કાર્યવાહીની માંગ કરી હતી. અમારી ટીમ રેન્ડમલી ચેકિંગમાં નીકળી હતી. એના ભાગરૂપે બપોરના ટાઈમની અંદર એસટીએમ સાહેબે 2 ગાડીઓ રોકાઈ હતી. એ ગાડીઓ સીઝ કરીને આપણે મૂકી દીધી. બીજી અહીંયા 7 ગાડીઓ છે જે બધી ઓવરલોડ ભરેલી છે, રેતી ભરેલી છે અને જેમાં કોઈ જ પાસ પરમિટ હજી સુધી એમની પાસેથી કોઈ જ કબજે થયા નથી. અને આ જે જગ્યા છે એ ચાયણો છે, એની મંજૂરી આપેલી હોય ને એવી વિગતો હજુ સુધી ધ્યાને આવેલ નથી. એની વિશેષ તપાસ અમારી ટીમ અત્યારે કરી રહી છે.